અમરેલીમાં સફાઈ કામદારોની હડતાલના સુખદ અંત માટે ભાવનગર પ્રાદેશિક કમિશનર અમરેલીમાં પહોંચ્યા હતા। સફાઈ કામદારો સાથે બેઠકનો દોર શરૂ કરી હડતાલનો અંત આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે। પ્રાદેશિક કમિશનર દ્વારા સફાઈ કામદારોને સમજાવવા પ્રયાસો શરૂ કરાયા છે। શરૂઆતની બેઠકમાં પ્રાદેશિક કમિશનરે જણાવ્યું હતું કે હાલ એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યારે જરૂરિયાત પ્રમાણે પરિસ્થિતિને અનુરૂપ નગરપાલિકા નક્કી કરશે તેઓને લઘુત્તમ વેતનમાં લેવા કે નહીં। તો વાલ્મીકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું છે કે તેઓએ 3 મહિના પછી કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે તુરંત જ લઘુત્તમ વેતનમાં કામદારોનો સમાવેશ કરીશું તેમજ હાલ એજન્સી દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવશે તેવી સમજૂતી થઈ છે। બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। પ્રાદેશિક કમિશનરે જણાવ્યું છે કે હાલ લઘુત્તમ વેતન કાયદાકીય શક્ય નથી। કોન્ટ્રાક્ટ પૂરો થશે પણ જરૂરિયાત જણાશે તો પરિસ્થિતિના આધારે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરીશું। તો બંનેના નિવેદનો અલગ અલગ કેમ? કોણ રમે છે કામદારો સાથે રમત? કોણ કામદારોને ગુમરાહ કરે છે? તેવા સવાલો ઊભા થવા સ્વાભાવિક છે। હાલ તો હડતાલ યથાવત રાખવાની ઘોષણા સફાઈ કામદારો દ્વારા કરવામાં આવી છે। હવે આગળની રણનીતિ શું હશે? હડતાલનો અંત ક્યારે આવશે? તેના પર સૌ અમરેલીવાસીઓની નજર રહેલી છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હા, સફાઈ કામદારો છેલ્લા 15 દિવસથી અમરેલી નગરપાલિકાના વિસ્તારમાં એમની માગણીઓ તથા રજૂઆતો લઈ અને આંદોલન કરી રહેલા હતા। મુખ્યત્વે એમની માગણી એ હતી કે નગરપાલિકા દ્વારા એજન્સી મારફતે સફાઈની કામગીરી સુપરત કરવામાં આવી છે, જે એજન્સીને ટર્મિનેટ કરીને એમને સીધી નિયુક્તિ આપીને આ કામગીરી કરાવવામાં આવે અને સાથે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે વેતન ચૂકવવામાં આવે। આ બે મુખ્ય મુદ્દા હતા, જેમાં લઘુત્તમ વેતન ધારા પ્રમાણે તેમને વેતન ચૂકવવામાં આવે છે જે લોકો અત્યારે નગરપાલિકાની સેવામાં છે, નિયુક્તિ પામેલા છે એ, પરંતુ એજન્સી મારફતે જેઓ નિયુક્ત થયેલા છે એમને પણ લઘુત્તમ વેતન ધારા પ્રમાણે ચૂકવવામાં આવે એ બાબતે પણ એક વાતની સ્પષ્ટતા થયેલી છે। અને બીજું એમની જે મુખ્ય માગણી હતી કે એજન્સીને રદ કરીને અમને સીધી નિમણૂક આપો, જે કાયદાકીય રીતે અને વહીવટી રીતે શક્ય ન હતું, એ અમને સમજૂત કરવામાં આવ્યા છે। નગરપાલિકાએ પણ પ્રયત્ન કર્યો છે અને મેં પણ એ રીતે સમજાવ્યા છે અને આગળ ઉપર ભવિષ્યમાં જ્યારે એજન્સીનું કામ પૂર્ણ થાય એ વખતે એ હોય ત્યારે જરૂરિયાત અને પરિસ્થિતિના અનુરૂપ નગરપાલિકા નિર્ણય કરશે, તો એ પ્રમાણે હાલ સંમત થયેલા છે। અને હું સમજું ત્યાં સુધી નગરપાલિકાના હોદ્દેદારો સાથે પણ વાત થયેલી છે કે આને જલ્દીથી એમને સમજૂત કરીને પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને સાફ સફાઈની જે અટકેલી કામગીરી છે એ સારી રીતે કરી શકાય। સર, અચાનક વિઝિટ કરવાનું કારણ શું? એ વિઝિટ તો મીડિયા અને વર્તમાનપત્રો મારફતે હું સતત જોઈ રહ્યો હતો કેટલાક સમયથી આ આંદોલન અને એ પ્રકારની પરિસ્થિતિ હતી, તો સફાઈની કામકાજની બાબતને પણ અસર થયેલી, ત્યાર પછી નગરપાલિકાની બીજી બધી કામગીરીને પણ અવરોધ બની રહેલો હતો, તો એના માટે જ હું આજે આવ્યો અને અગાઉ પણ મારી પાસે એ લોકોએ મુલાકાત કરેલી હતી, હોદ્દેદારો પણ આવેલા હતા, પણ દરમિયાન આજે પ્રત્યક્ષ અહીંયા આવીને ચર્ચા કરીએ તો વધુ સારી રીતે કંઈ નિરાકરણ બની શકતું હોય, તો એ માટે હું અચાનક આજે આવીને એમની સાથે વાતચીત કરેલી છે। અમરેલી નગરપાલિકા સામે 18 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે આજે આરસીએમ સાહેબ દ્વારા અમરેલી નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હોય ત્યારે અમને પણ જાણ કરેલી કે સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નો બાબતે આપણે બેઠક કરવી અને સાથે મળીને અમે 1 કલાકની મિટિંગ કરી અને અમારામાં પ્રશ્નો એવો હતો ખાસ કરીને કે લઘુત્તમ વેતન મુજબ અમારા કર્મચારીઓને રાખવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે। ત્યારે આરસીએમ સાહેબે મધ્યસ્થી બનીને એવી જવાબદારી સ્વીકારી અત્યારે હાલ પૂરતી કે અમે જે લઘુત્તમ વેતન છે એ કોન્ટ્રાક્ટવાળાને કહીશું એ તમને આપશે અને કોન્ટ્રાક્ટની મર્યાદા પૂરી થાય એટલે તરત જ અમે કોન્ટ્રાક્ટ રદ કરીને સીધા લઘુત્તમ વેતન મુજબ કર્મચારીઓનો સમાવેશ કરીશું અને જે ખાલી જગ્યા છે સફાઈ કામદારોની સેટઅપની તે પણ અમે 3 મહિનામાં કાર્યવાહી કરીશું। તો આવી બાંહેધરી આપી હતી અને હાલમાં હજી કોઈ અમારું સમાધાન થયું નથી। કાલનું શું છે આયોજન? હવે સોમવારથી ફરીથી બેસવાનું છે અને સોમવારે ચર્ચા વિચારણા કરવાના છે।